हेलो दोस्तों, स्वागत है તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષાની અંદર જો તમારે ફોર્મ ભરવાનું હતું અને તમે હજુ સુધી ફોર્મ નથી ભર્યું તો સરકાર દ્વારા જે તારીખ હતી, જે છેલ્લી તારીખ હતી 6/3/2025 હતી, તે તારીખને હવે ચેન્જ કરવામાં આવી છે। એટલે જો તમે હજુ સુધી 6/3/2025 સુધીમાં જો તમે ફોર્મ નથી ભર્યું તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તારીખને લંબાવવામાં આવી છે। કઈ નવી તારીખ રાખવામાં આવી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર હું આપવાનો છું। તો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો આપણે જાણીએ કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિની જે પરીક્ષા છે તેની અંદર તમે કઈ તારીખ સુધી અહીંયા ફોર્મ ભરી શકશો। તમે અહીંયા ગૂગલમાં જઈને સર્ચ કરશો SAB એટલે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે વેબસાઇટ છે તમને જોવા મળશે। એ વેબસાઇટની અંદર તમારે જવાનું છે અને અહીંયા જે તારીખ લંબાવવાનું જે જાહેરનામું છે આ વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે। જેવું તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો તમે જોઈ શકો છો નોટિસ બોર્ડની અંદર પહેલી જે જાહેરાત છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ 2025ના પરીક્ષાના જે ઓનલાઈન આવેદનપત્રો ભરવા માટેનો જે સમયગાળો છે તે લંબાવવામાં આવ્યો છે। કઈ તારીખ હવે નક્કી કરવામાં આવી છે વિશે વાત કરીએ તો તારીખ લંબાવવાનું જે જાહેરનામું છે એ કંઈક આ પ્રકારે છે। તમે જોઈ શકો છો 6/3/2025ના રોજ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તો અહીંયા નીચે તમને પૂરી માહિતી આપેલી છે કે ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે સંદર્ભના જાહેરનામા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8નો સળંગ અભ્યાસ કરી 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલા હોય RTA એક્ટ 2009ની કલમ હેઠળ નિર્ભર શાળાઓમાં 25% મર્યાદામાં જે તે સમયે ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ જેઓ કે ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલા હોય તેવા વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અહીંયા રાખવામાં આવી છે। ગાંધીનગર દ્વારા 29/3/2025 શનિવારના રોજ પરીક્ષા અહીંયા યોજવામાં આવી હતી, જેમાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ 25/2/2025 થી 6/3/2025 સમયગાળા દરમિયાન સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે। જે નીચે મુજબની વિગતે આ પરીક્ષા માટે આવેદનપત્રો ભરવાનો જે સમયગાળો છે તે અહીંયા લંબાવવામાં આવ્યો છે। આ પરીક્ષાના આવેદનપત્રો 11/3/2025 સુધીના સમયગાળા દરમિયાન સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર જે અહીંયા વેબસાઇટ છે schoolattendance.gujarat.in પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ શાળા દ્વારા ભરી શકાશે। તો હવે 11/3/2025 સુધી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની જે પરીક્ષા છે તેની અંદર તમે ફોર્મ ભરી શકશો। પહેલાં આ પરીક્ષા માટે જે ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હતી એ 6/3/2025 હતી, હવે તેને વધારીને હવે 11/3/2025 કરી દેવામાં આવી છે। તો દોસ્તો અહીંયા જો તમે તમારા બાળકનું અહીંયા સ્કોલરશિપની અંદર લાભ લેવા માટે પરીક્ષા આપવા માટે અહીંયા ફોર્મ ભરવા માગો છો તો તમે 11/3 સુધી હવે ફોર્મ ભરી શકો છો। તો એ જે માહિતી આપી કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની જે પરીક્ષા છે તેની તારીખ લંબાવવામાં આવી છે। આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।